ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નિયંત્રણ અને સંકલનની વાત કરતા હતા એમાં આપણે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોની વાત કરી હતી. ફરીથી યાદ કરાવી દઉં. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. કોના? વનસ્પતિના. અને એક્સિક એસિડ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. આજના આ વિડિયોની અંદર આપણે આપણા શરીરની અંદર રહેલા અંતઃસ્ત્રાવોની વાત કરશું. આ અંતઃસ્ત્રાવો લઈએ તો આપણા શરીરની અંદર પહેલી જે અંતઃસ્ત્રાવની વાત કરીએ તો તમને ખબર છે પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી જે ગ્રંથિ છે એ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો જે અંતઃસ્ત્રાવ છે એને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહીએ છીએ. આપણા શરીરની જે વૃદ્ધિ થાય છે એ આ અંતઃસ્ત્રાવ ઉપર આધારિત છે. વિચાર કરો, કોઈ પણ સજીવનો જન્મ થાય ત્યારે તે કેટલું નાનું હોય છે. સમયાંતરે એના શરીરની વૃદ્ધિ થતી જાય છે. તો પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ એટલે શું? કે એ જે ભાગ છે એ ભાગમાંથી ધીમે ધીમે એક રસાયણ છે એનું ટપકવું. બીજું, જે પિટ્યુટરી ગ્રંથિ છે એને આપણે મહાનિયામકી ગ્રંથિ કહીએ છીએ. આપણું જે શરીર છે એની અંદર જે જુદા જુદા પ્રકારની ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ ઉપરથી જુદા જુદા પ્રકારના સ્ત્રાવ થાય. તો બધાની દેખરેખ કોણ કરે? તો આ પિટ્યુટરી ગ્રંથિ છે એ બધાની દેખરેખ કરે છે, નિયમન કરે છે અને આપણા શરીરનું જે નિયંત્રણ અને સંકલન છે તે કરે છે. આ ગ્રંથિ કઈ જગ્યાએ છે? તો આ જે ગ્રંથિ છે એ મગજની અંદર આવેલી છે. તમને એનો મેં આખો વિડિયો બતાવેલો છે. કઈ કઈ જગ્યાએ છે એ તો લગભગ તમને યાદ રહી જ ગયું હશે. પછી તમે વ્યવસ્થિત લખી શકો. એક છેલ્લી એકાદો મિનિટ તમને બોર્ડ નજીક રાખી અને ગોઠવી દઈશ તો તમે જોઈ શકશો. બીજું આપણે જે વાત કરીએ આ છે મહાનિયામકી ગ્રંથિ. તો આ ગ્રંથિ મહાનિયામકી છે. બધી જ ગ્રંથિઓ છે એના ઉપર એ નિયમનનું કાર્ય કરે. તો આના ઉપર કોણ નિયમન કરે? ખાસ પૂછે છે આ. તો એના ઉપર મગજની અંદરનો જે ભાગ છે હાયપોથેલેમસ, આ ભાગ પિટ્યુટરી ગ્રંથિ છે એનું પણ નિયમન કરે છે.
એટલે શરીરની અંદર જે નિયંત્રણ અને સંકલન થાય છે એમાં શરીરના તમામે તમામ ભાગો કોઈને કોઈ ફાળો આપે છે. હવે આપણે બીજી ગ્રંથિની વાત કરીએ છીએ જેનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિન પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આપણા શરીરની અંદર જે બધી જ ચયાપચયની ક્રિયાઓ ચાલે છે એનું સંકલન નિયંત્રણ આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એના દ્વારા થાય છે. હવે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ગોઈટરનો રોગ થાય છે તો આયોડિનની શરીરમાં ઉણપ હોય તો આ જે રોગ છે એ થઈ શકે છે કારણ કે આયોડિનની ઉણપ હોય તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એનું ઓછું સંશ્લેષણ કરે અને ગળાનો જે ભાગ છે એ આખો ફૂલી જાય છે અને આ પ્રકારનો રોગ થાય છે. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ પણ આની અંદર આવેલી છે. હવે હું એક ત્રીજી જે આપણા શરીરની અંદર ગ્રંથિ આવેલી છે સ્વાદુપિંડ. તમને ખબર છે પાચન તંત્રનો આ ભાગ છે. હવે આ ભાગ શું કામ કરે પહેલા એનો જે અંતઃસ્ત્રાવ છે લખી લઈએ. આમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અત્યારે દુનિયાના મોટા ભાગના જે લોકો છે એ મુખ્યત્વે બે પ્રકારના રોગોથી ફેલાઈ રહ્યા છે. એમાં નંબર 1 મેદવૃદ્ધિ એટલે જાડાપણું. નંબર 2 ડાયાબિટીસ. અત્યારે દુનિયાની અંદર એક સંશોધન મુજબ 70% લોકો ડાયાબિટીસ નામની ગંભીર બીમારીથી છે એ પીડાઈ રહ્યા છે. આપણો જે સમાજ છે એ સમાજમાં પણ ઘણા બધા લોકોને આ રોગ થાય છે. આપણે આ અંતઃસ્ત્રાવની જ વાત કરીએ છીએ તો આપણા શરીરની અંદર જે સ્વાદુપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ શર્કરાને પચાવે છે, ગ્લુકોઝ શર્કરા. તો હવે ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો સ્વાદુપિંડ કરે જ છે પણ આપણું જે બેઠાડું જીવન છે અને સાથે સાથે આપણું જે જીવનની પ્રણાલીમાં ખોરાકનો બદલાવ આવી ગયો છે એના હિસાબે આ ઇન્સ્યુલિન બધી જ શર્કરાને પચાવી શકતું નથી અને વધારાની શર્કરા મૂત્રમાં અને લોહીમાં ભળે છે
અને આ રોગ છે એ થાય છે, તમને ખ્યાલ જ છે આ રોગની ભયાનકતા. આમ તો એમાં કાંઈ નથી, આમ તો રાજરોગ કહેવાય છે, પણ જે ધીમે ધીમે વ્યક્તિના બધા જ અવયવો ઉપર અસર કરે છે. એટલે આ ઇન્સ્યુલિન શર્કરાના પાચન માટે ઉપયોગી છે. હવે આપણના શરીરની અંદર સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું વ્યવસ્થિત ઉત્પાદન કરે તો હમણાં તો છાપામાં દરરોજ આવે છે, તમે વાંચો જ છો, હવે તો બધા છાપા વાંચતા થઈ ગયા છે કે કોરોનાની અંદર આપણી જે પ્રતિકાર શક્તિ બરોબર હોય તો આપણને આ એક પણ કોરોનાનો કોઈ પણ વાયરસ અસર ના કરે. તો એના માટે આપણી જે બધી ગ્રંથિઓ છે એ વ્યવસ્થિત કામ કરે તો આ પાવર ઘણો બધો વધી જાય છે. તો આપણે આ બધી ગ્રંથિઓ વ્યવસ્થિત કામ કરે તે માટે જરૂરી છે શારીરિક વ્યાયામ. ખોરાક પ્રત્યે આપણી જે તકેદારી છે એ આની અંદર ખૂબ જ જરૂરી પડે છે. એટલે અંતઃસ્ત્રાવો પૂરતા પ્રમાણમાં શરીરની અંદર ઉત્પન્ન થાય તો અને તો જ આપણું શરીર નિયંત્રણ અને સંકલન સારી રીતે કરી શકે. આ 3 કે 4 પ્રશ્નો પાછા રિપીટ કરાવું છું, તમે નોંધી શકો, સાથે એ રીતે પણ બોલતી જાઉં છું, થોડુંક તમારું ગોઠવણી કરી દઉં છું. ચાલો, પ્રશ્ન પહેલો આમાંથી પૂછી શકે, પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મગજ. કઈ ગ્રંથિને મહાનિયામકી ગ્રંથિ કહીએ છીએ? તો પિટ્યુટરી ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ઓછો વધારે થાય તો કયો રોગ થાય છે? ગોઈટર. અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઓછો વધારે થાય તો કયો રોગ થાય છે? ડાયાબિટીસ. ડાયાબિટીસના તો 2 પ્રકાર છે, પણ તમારા ક્વેશ્ચનમાં એની અંદર છે નહીં, એટલે આપણે એની ચર્ચા કરતા નથી, નહીં તો પાછો વિડીયો ઘણો લાંબો થઈ જાય. હવેનો જે વિડીયો હશે એની અંદર આપણે બીજા 3 અંતઃસ્ત્રાવોની વાત કરવાની છે અને પછી આપણને આ જે પ્રકરણ છે એ પૂરું કરવાનું છે.